હેલો ગાઈસ, તો હવે આપણે છીએ ચાઇનાની હોલસેલ માર્કેટ એરિયામાં. આ માર્કેટમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને મેન ટોયસ મળે છે. જેમ તમે જોઈ શકો છો, મારી પાછળ બી બધી માર્કેટ છે, આગળ બધી સપ્લાયર્સની બધી હોલસેલ છે. આખા વર્લ્ડ સપ્લાય થતું હોય ને, જો આખા વર્લ્ડમાં ઇન શોર્ટ યુએસએથી લઈને ઇન્ડિયાથી લઈને કોઈ બી જગ્યાએ સપ્લાય થતી હોય, બધું અહીંથી સપ્લાય થાય છે ભાઈ. બધું ઈ તો લુ આને કહેવાય, ઈ તો લુ. આમ બધી સપ્લાયર બધા જે બી છે માર્કેટ બધું છે. પ્લસ અહીંયા મોલ બી છે અને મોલમાં બી આપણે જઈશું અને આપણે એક્સપ્લોર કરીશું અત્યારે. સો લેટ્સ ગો. તો અત્યારે આપણે આવી ગયા છે એક શોપ ઉપર, જે કે છે રમકડાની શોપ છે. અને મારે વોઇસ ઓવર કરવું પડે છે કારણ કે આની શોપમાં એક ચાઇનીઝ ગીત ચાલતું હતું જે ન્યૂ યરનું ફેસ્ટિવલનું હતું અને જે યુટ્યુબમાં અપલોડેડ ઓલરેડી હતું અને કોપીરાઇટ લાગવાના બહુ ચાન્સીસ હતા. સો મારે વોઇસ ઓવર કરવું પડશે અને આ આખી ક્લિપ મારે મ્યુટ કરવી પડશે. નકર આખું તમને કન્વર્ઝેશન બતાવી ચાઇનીઝ સાથે કેવી રીતે વાત કરી હતી, બાર્ગેનિંગ કર્યું તેની સાથે. સો આપણે આવી રીતના રમકડા છે આમાં. અને આ હોલસેલર શોપ છે જે ગોંગઝો સિટીની અંદર આ લોકોની એક ઈતલુની અંદર આ એક એની બ્રાન્ચ છે. મતલબ હોલસેલર છે આ લોકો. ફેક્ટરી મેડિંગ પોતાની જ ફેક્ટરી છે, પણ આનું આઉટલેટ હોય, એ આઉટલેટ આ લોકોનું એક છે શોપ. તો ત્યાં હું ગયો હતો અને બધું ભાવ પૂછ્યો હતા આપણે. સો તમને એક વસ્તુનું બતાડું. સો આ તમે આઈટમ જોઈ શકો છો. એક સ્લેટ છે, ઇલેક્ટ્રિક પાર્ટી કહેવાય. આપણે જે નાના છોકરા પહેલાંના જમાનામાં ચોકથી લખતા હતા, હવે ઇલેક્ટ્રિક રીતે લખે છે, જે કે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. નાના છોકરાને ઇન્ટરેસ્ટ બી હોય છે કે આ બધી લખવાનું. સો આને મેં ભાવ પૂછ્યો હતો, આનો હોલસેલનો ભાવ. તો આને કંઈક મને ભાવ એવું કીધું હતું કે એક કાર્ટૂનમાં આપણે 18 પાર્ટી આવશે અને આપણે 4 કાર્ટૂન લેવા પડશે મિનિમમ. એને MOQ કહેવાય કે મિનિમમ ઓર્ડર ઓફ ક્વોન્ટિટી આપણે જે કહી છે. એમાં આપણે ટોટલ લેવા પડશે 72 પાર્ટી લેવી પડશે. જો કે MOQ મેં કેલ્ક્યુલેટ કરીને કીધું હતું કે એક કાર્ટૂનમાં આવશે આપણે 18 આવશે અને આપણે 4 કાર્ટૂન લેવા પડશે. સો મતલબ કે બને છે અરાઉન્ડ 72 બને છે. અને એક પાર્ટીની રેટ છે કરીબ 200 રૂપિયા ઇન્ડિયન કરન્સી જેટલું છે. 20 રૂપિયા મને કીધા છે, 20 RMB. પણ જેમાં બાર્ગેનિંગ થઈ શકે કારણ કે બધી વસ્તુમાં બાર્ગેનિંગ થાય. આમાં બી બધી વસ્તુ બાર્ગેનિંગ થાય. મને કીધું કે આમાં ચાર્જિંગ થઈ છે, એક સેલ આવે છે, ઓટોમેટિક બધું ક્લીન બી થઈ જાય, પાછું લખી શકે, એક બટનથી ઇરેઝ થઈ જાય, એક બટનથી પાછળના બટનથી લોક થઈ જાય, જે લખેલું હોય જાય નહીં, ભૂસી ના શકીએ આપણે. અને પાછું દબાવો તો રીસેટ બી થઈ જાય. એવી રીતના આ પાર્ટી હતી જે ઇન્ટરેસ્ટિંગ હતી. પછી મેં એને પૂછ્યું કે ભાઈ કોઈ શોપમાં સૌથી સસ્તામાં સસ્તું રમકડું તમારી શોપમાં, મતલબ કે જે કાર્સ આઇટમ છે કે જે બહુ ફેમસ હોટ સેલિંગ આઇટમ છે અત્યારે ઇન્ડિયામાં, જે અહીંથી લઈ જાય છે આ લોકો. અને આ આઇટમ આવતી બી નથી કારણ કે થોડીક આ લોકોને મતલબ કે ઇન્ડિયામાં આપણે જેટલું સસ્તું જો એટલું સસ્તું માણસને લેવું હોય છે, એટલે એવી વસ્તુ કોઈ નથી લઈને આવતું ઇમ્પોર્ટ. પણ આ વસ્તુ એક યુનિક વસ્તુ છે, મને જે પોતાની ગમે છે કે આમાં એકદમ રિયલિસ્ટિક સાઉન્ડ બી આવે છે. અને એની જે બિલ્ડ ક્વોલિટી છે, મતલબ કે રિયલ હોય ને જે એના જેવું છે આખું. કે કાર છે, એમાં કાચ છે, દરવાજો ઓપન થાય છે અને એકદમ મસ્ત પેકેજિંગવાળું છે. તો હવે રમકડા 150 રૂપિયામાં હોલસેલમાં મળે છે. જેમાં બાર્ગેનિંગ થઈ શકે આરામથી, બહુ બાર્ગેનિંગ થાય છે. તો આમાં મને જે એની પ્રાઇસ હતી હું તમને પ્રાઇસ કોટ કરું છું. એમાં ફાયર ટ્રક છે, અલગ બધા મોડલ છે. એમાં એક બીજું એક મોડલ મને બતાવ્યું હતું આમાં કે એક ટ્રક છે અને એની અંદર ગાડી બી આવે છે. અને આ એક એલોઈસનું છે, મેટલ મોડલ છે, એક પ્લાસ્ટિકનું નથી, એલોઈનું મોડલ છે. એલોઈનું આવશે અને અંદર એક ગાડી આવશે અને એક ટ્રક આવશે, જેમાં સાઉન્ડ બી આવશે, લાઇટ બી થશે અને જે એનું વ્હીલ જે છે એ બી ચાલશે, ધક્કો મારીને મતલબ ચાલતું રહેશે એવી રીતે. આ બધા જે રમકડા જે બતાડું છું એ કમસે કમ આપણે 300 રૂપિયાના પડે. 300, 350, 400 રૂપિયા સુધીની રેન્જમાં છે બધા અલગ અલગ રમકડા છે. આ બધા છે એ 200, 150, 200ની રેન્જ સુધીના રમકડા છે. અને આ જે પાછળ તમે જોઈ શકો છો બીજી જે બધી લાઈનમાં છે, JCB છે કે આવી રીતના આ બધી જે કાર છે કે જેની અંદર પોતાની અંદર 4 કાર આવે છે અને એક આખું ઓલું શું કહે કે 4 કાર્ડને લઈ શકે એવું લોડર હોય છે મોટું, વિથ સાઉન્ડ અને વિથ લાઇટ. એ બધી વસ્તુમાં આપણે કમસે કમ પડશે આ રમકડા કંઈક 400, 450, 500 રૂપિયામાં રમકડા પડે છે. એના પછી આપણે RC મોડલ જે કહેવાય છે, જેમાં મતલબ કે RC મોડલ તો કોઈ સાંભળ્યું હોય તો RC મોડલમાં પ્રોપર રિમોટ કંટ્રોલ પ્લસ 9 ફંક્શન આવે. અને અંદરના જે બી રમકડામાં જે બી આઇટમ હોય છે, મતલબ કે પાછળનું થોડું સુકડું કહેવાનું કે અવાજ હોય, બધી વસ્તુ રિયલ જે ઓરિજિનલ જે JCB હોય, ઓરિજિનલ ખટારો હોય એના જેવું જ સાઉન્ડ આવે આમાં. અને એના જેમ જ આ ઓપરેટ થાય આખું. અને પ્રોપર ફૂલ રિમોટ ફંક્શન આવે. બધી વસ્તુ અમે ફંક્શન કરી શકો. આવા રમકડા કમસે કમ આપણે હોલસેલમાં મને કીધું 800 રૂપિયામાં પડે છે. અને જે કે મતલબ ઇન્ડિયામાં કમસે કમ 2-3 હજાર રૂપિયાના રમકડા વેચાય છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મેં RC ટોયસ જોયા છે. કારણ કે મને પર્સનલી ખુદને ગમે છે. કારણ કે RC ટોયસમાં જે ફિલિંગ હોય છે, જે રિમોટની જે ફંક્શનિંગ છે એ સાદા ટોયસમાં નથી હોતું. ભલે રિમોટ કંટ્રોલ બી બીજા બી હોય છે, પણ આમાં જે છે RC ટોયસની અલગ હોય છે. RC ટોયસનો મતલબ જ એક રિયલિસ્ટિક
ટોય છે અને જે કે સારા વેચાય છે ઓનલાઈનમાં બી. અને બીજા બધા ટોયસ તમે જોઈ શકો છો બધા કમસે કમ 500-600 રૂપિયાની રેન્જમાં છે, જે સાઇઝમાં મોટા બી છે અને પ્લસ રિમોટ કંટ્રોલ બી છે. અને થોડા ઘણા આર્ટ્સની અને આ જે કાર છે એ બી પોતાની મતલબ કે જે આરસી ફંક્શનિંગ છે કાર આખી, આ લેમ્બોર્ગિની છે અને થાર ટાઈપ છે એ બી પ્રોપર ફંક્શનિંગ છે આરસી મોડલમાં. પછી આપણે હજી બીજા પૂછ્યા હતા કે બીજા કોઈ સસ્તા મળી શકે કે એના જેવા નાના ટોયસમાં જે કાર્સમાં હોઈ શકે એવી રીતના. તેમાં મને આની બતાવ્યા છે કે આવી રીતના નાના જે એકદમ ટોયસ હોય છે એ મળી શકે છે. પછી આપણે આ એક જેસીબીની કાર જેસીબી આપણે જોયું છે, નાની જેસીબી. આજે તમે જેસીબી જોવો છો એ જેસીબીમાં એક બોક્સમાં કમસે કમ 6 જેસીબી આવશે અને એક જેસીબી આપણે પડશે કરીબ 50 રૂપિયાની જેસીબી પડશે આપને. અને એક બોક્સમાં 6 આવે એટલે આપણે 6 લેવી પડે, તો કમસે કમ આપણે 300 રૂપિયાનો આખો બોક્સ પડે છે એવી રીતના. પણ હજી આમાં બી બાર્ગેનિંગ થઈ શકે, કારણ કે આ તો હજી જે પ્રાઇસ અને મને કીધું છે મતલબ કે થોડું મને હજી બી પ્રાઇસ મને કમ્પેર કરવી પડે આપણે બીજી 2-3 શોપને. પણ મતલબ કે આ એક બેસ્ટ પ્રાઇસ કહી શકીએ આપણે, આનાથી બી નીચે જઈ શકીએ હજી પ્રાઇસ. પછી આ બધી જે નાના જે ટોયસ છે એ આના કરતાં બી સસ્તા છે. આ બધા 30-30 રૂપિયાવાળા છે બધા ટોય, મતલબ ઇન્ડિયન કરન્સી 30 રૂપિયામાં આપણે બધા ટોયસ પડે એવી રીતના. આ બધા બી એકદમ એલોયની ફિનિશ છે પ્લસ મેટલ ફિનિશ જ છે. એ મને કેલ્ક્યુલેટ કરીને બતાડે છે કે ભાઈ આપણે ટોટલ પડશે 3 યુવાન એટલે 30 રૂપિયા. 30 રૂપિયામાં પડે આપણે બધા ટોયસ. અને આમાં બી બધી મેટલ બોડી છે કે પ્લાસ્ટિક નથી કોઈ બી. આગળનું જે માથું આવે એ બધી આખી મેટલ આવશે કે તમે ગમે એમ ભટકાવો તો બી કંઈ તૂટે ફૂટેની કોઈ માથાકૂટ નથી. જ્યાં હેડ બતાડે છે એ આખું એલોયનું અને મેટલ બોડી આવે છે આખી એની. મારા ખુદના 2-3 જાણીતા જે છે જે પોતે આવી રીતના ચાઇનાથી ઇમ્પોર્ટ કરીને એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે, મીશો છે, ત્યાં ઉપર બધી જગ્યાએ આવા નાના ટોય આખા 20-20ના બંચ બનાવીને કે 10-10ના કે 5-5ના બંચ બનાવીને આ લોકો સેલ કરે છે. અને સારામાં સારું એકદમ સેલિંગ થાય છે એ લોકોના આઈટમ, જે કે રોજના બહુ સારા ઓર્ડર આવે છે. રોજના 400-500 ઓર્ડર આવે છે આવી બધી ગાડીઓના. મને આ જેસીબી અને ક્રેન્ક ગમી હતી એટલે આપણે એનો બી ભાવ પૂછાવી લીધો કે ભાઈ શું ભાવ છે આનો. અને આમાં બી આખો સેટ જ આવે છે આનો, કે 6 વસ્તુ સાથે આવે છે. 6 વસ્તુમાં આખી ક્રેન્કથી લઈને ટ્રક, લોડર અને જેસીબી બધું સાથે આવશે. અને એક વસ્તુની પ્રાઇસ આપણને પડે છે કમસે કમ ઇન્ડિયન કરન્સી 80-90 રૂપિયામાં પડે છે આપણે એક વસ્તુ. અને આ બી ટોટલ ફંક્શનિંગ છે, આખું કંટ્રોલ થઈ શકે જેમ કે બતાવે છે કે ઉપરથી તમે કરી શકો આખું, આનો નીચે બી કરી શકો, અને પ્લસ આ આખું ગોર ફરી બી શકે છે. અને આનો જે આગળનો ઓલો સુપડો કહેવાય કે શું એ બી ફરે છે ઉપર. તો કંઈક આવી રીતના રમકડા હતા ત્યાં. તો મેં તમને બધું બતાવ્યું હમણાં કે કારણ કે શોપની બહાર એકદમ ચાઇનીઝ ચાલતું હતું અને એનાથી કોપીરાઇટ નાખી પણ ચાન્સીસ હતા. ઇનશોર્ટ મારું કહેવાનું એ હતું કે તમે અહીં કોઈ બી નાની સ્મોલ ક્વોન્ટિટીની બી આઇટમ લઈને ત્યાં જઈને ઇન્ડિયામાં એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો કોઈ બી ઉપર વેચી શકો છો. એકદમ સારા મસ્ત પ્રોફિટ મળી શકે, મતલબ કે 100% રેટ પ્રોફિટ મળે એવું છે. કારણ કે 20 રૂપિયાની વસ્તુ લો 100 રૂપિયામાં વેચાવો તો બી આરામથી વેચાય છે. વેચાશે ઓનલાઈનમાં તો વેચાય જ છે. અને આમાં હું બી ખુદ તમને સપોર્ટ કરું છું કે તમારે કોઈ બી માહિતી જોતી હોય, કોઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય પ્રોડક્ટ રિલેટેડ, તો તમે મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. તો અત્યારે આપણે છે કિચનની ફેક્ટરી છે. આમાં બધા મતલબ કે જે કોસ્પ્લે જે બી આ જે કાર્ટૂન છે, જે બી તમને મળીએ, માર્વલ્સ છે, બધી વસ્તુ, બેટમેન, બધા વસ્તુના આ બધા છે. બધી હોલસેલમાં માર્કેટ છે, બધું હોલસેલ બધા છે. આ શિનચેન છે, ટોમ એન્ડ જેરી, બધી વસ્તુના છે કિચન છે બધા. આ બી સસ્તા રેટમાં છે. આમાં આપણે ડિપેન્ડ કરીએ કે તમે કેટલું માલ લઈ શકો. તમે જેટલું માલ લઈ શકો એટલું તમને સસ્તું પડે. આવી રીતના શૂઝ, કિચન્સ, બધી વસ્તુ જે બી કિચન્સનું ડીલ કરતા હોય એ મને કોન્ટેક્ટ કરી શકે છે કિચન માટે. 就是1000，如果有人买1000的话，多少？2.4，还有就是500最低500的话，最低500啊，500的话大概是就是2.5这样的吧。2.5છે બા.对对对。અગર આપણે 500 કિચન જેટલું મંગાવ્યું તો આપણે પડે એક કિચન આપણે પડી શકે 25 રૂપિયામાં. અને આપણે આરામથી 50 રૂપિયામાં બધું વેચાય છે. કિચન્સ મેં જોયા છે કે કટલેરીની શોપ ઉપર બધા કિચન્સ 50-50, 60-60 રૂપિયામાં વેચાય છે. મતલબ કે અગર જો આવી રીતના આ લોકોને છે ને સ્ટોક્સ આઉટ થઈ ગયું, બધામાં જે ક્વોન્ટિટી ના હોય એ બધું સસ્તામાં વેચી લાગતા હોય આ લોકો. મતલબ આમાં કોઈ નુકસાની ના હોય, પણ આમાં છે ને સ્ટોક આ લોકોને આઉટ થઈ ગયો એટલે આખું આમાં મિક્સ કરી નાખે આ લોકો. કારણ કે આમાં મતલબ કે આના કોઈ આઈટમ 10-15 આઈટમ નો એટલે આ લોકો કાઢી નાખે. આ બી સસ્તું મળી શકે. આ મતલબ આપણે 20-20 રૂપિયામાં મળે, 20, 22, 25 રૂપિયામાં આવી રીતના કિચન મળી શકે. ઓલા કિચન આપણે 25 રૂપિયામાં મળી શકે. 35-40 રૂપિયામાં તમને પડશે આ બધી વોચું. ઓકે, બધી 35-40 રૂપિયામાં તમને વોચ મળશે. ઓહ વાવ, ટાઈમ ખુલી જાય એવી રીતના 35-40 રૂપિયામાં મળશે. વોચ છે બધી અહીંયા, અલગ અલગ ટાઈપની વોચ છે બધી. 如果你拿的都可以，这个价格给你，整箱拿。2.5是吧？对对对，整箱拿，一箱子90。这个吗？ 90，
这样就2乘以12，这样。 ઓકે મતલબ કે આ આખું બોક્સમાં કેટલી આવશે 3 3 ને 4 12 વોચીસ આવશે આ આખા બોક્સમાં 12 વોચીસનો ભાવ છે ખાલી ભાઈ 300 350 રૂપિયા ખાલી 350 ભાવ છે મતલબ કે ભાઈ બેસ્ટ ક્વોલિટી મતલબ કે ક્વોલિટી બી સારી છે વોચની એવું બી નથી કે ખબર નથી રબર સારું છે ક્વોલિટી બી સારી છે આરામ તમે લઈ શકો એવી રીતના છે વોચીસ આ તમે જોઈ શકો છો આ પંખા એવી રીતના આવે છે જે એવી રીતના સ્ટેન્ડેબલ પંખા હોય છે આખું આમાં ચાર્જિંગેબલ પંખા હોય છે એવી રીતના હવા આવે છે એમાં 3 પાવર 3 મોડ બી આવે છે આ ચાર્જિંગ થાય સી પોર્ટથી ચાર્જિંગ કરી લેવાનું અહીંયા અલગ અલગ બધા મોડલ છે આ બધી વસ્તુ છે તમારે મતલબ કે 60-70 રૂપિયામાં તમને બધી વસ્તુ મળે આ બધી કવર છે બધા એવી રીતના 这个卡的， હા આ કાર્ડની સિસ્ટમ છે અને આ કાર્ડ તમને એક વસ્તુ બતાડું ને કે 这 આ 个就后面没有那个的， મેવો નહીં કરશે 有这个就比较贵。 હા આ આપણે જે બી એપલનો ફોન વાપરતા હોય એના અહીંયા પાછળ આરામથી અટેચ થઈ જાય કે તમને ખબર મેકબુકની અલગ આપણે મેકસેફનું જેવું આવે છે કવર એના જેવું આ બધે ટ્રાન્સપેરન્ટ બી છે આ તમે જો ટ્રાન્સપેરન્ટ બી છે જે બી તમારે કવર જે બી લગાવો એ લગાવી શકો આરામથી 这样的多少钱就是你说的这样的最便宜是哪个 这边请问大部长包吗？ આરામ તમે મેકસેફમાં 这个卡的， ખાધા最便宜的是哪个 最便宜这个， 不是这个 MagSafe 的这个最便宜，它是要多少数量的？大概这样的多少钱最便宜的这种也不便宜啊，这个。这个啊，这个11块咯一个，11， 11这个呢这个12， 12 对， આ બધી 150 રૂપિયામાં ખબર મળે છે જ્યાં આપણે મતલબ મોબાઈલ સ્ટોરમાં તો ભાઈ આરામથી તમારે 400 400 500 રૂપિયામાં વેચાઈ શકે કારણ કે આ આખું એક વોલેટ ટાઈપ કામ કરે છે આખું આમાં તમારા કાર્ડ્સ આવી છે કે તમે પાછું લગાવી શકો ફોનની પાછળ એવી રીતના 这个是13， આ 150 રૂપિયાનું આ બી 150 રૂપિયાનું જેમાં મતલબ આખું તમે જોઈ શકો છો 上面有颜就色，你可以拍一下给他看。 આ બધામાં ઉપર કલર મળી જશે તમને બધાય કલર મળી જશે તમને સામે બી બધું છે અહીંયા બી છે અહીંયા બી છે બધાય ભાઈ કવર છે જે ફોનની પાછળ લાગી શકે છે બધા ફોનની પાછળ આ બધા મેક્સેફવાળા જે ભાઈ બહુ અત્યારે ટ્રેન્ડિંગ વસ્તુ છે આ બધી ટ્રેન્ડિંગ વસ્તુ છે આ બધાય જે છે બધા કાર્ડ્સ પાછળ લાગી શકે છે બધાય તમે જોઈ શકો છો આ બધાય સસ્તા છે આ બધા સસ્તા છે કાર્ડ્સ માટે હા તમે કોઈ બી વસ્તુ કોઈને બી કાર્ડ આપો તો એને ઇઝીલી તમે કાર્ડ આપી શકો જે મતલબ કે એકદમ બહુ ટ્રેન્ડિંગ વસ્તુ આવે છે કાર્ડ આપવા માટે બી સિસ્ટમ છે ભાઈ આ બધા અલાર્મની શોપ છે ક્લોક બધી નાની ક્લોક છે એટલી ક્યુટ છે ભાઈ સેટ કરી શકો મતલબ કે એકદમ એસ્થેટિક લુક મારવા માટે છે બધી કેટલી ક્લોકની વેરાયટી છે તમે જોઈ શકો બધા કલર્સ ને બધી વસ્તુ વેરાયટી છે ડિજિટલ બી આ લોકો પાસે છે આ બી છે તમે આમાં ટાઈમ સેટ કરી શકો તમારી રીતે કે ભાઈ અગર 1 સેકન્ડ ટાઈમ મતલબ 1મિનિટ就是1分钟的是吧1分钟સીઝનમાં હશે 这个5分钟，这个આ અલાર્મ છે મતલબ કે તમારે 50 મિનિટમાં તમારે 15 મિનિટમાં ઊભું થવું છે કે 10 મિનિટમાં ઊભું થાય તમે એવી રીતના સેટ કરી શકો આમાં અને પછી ફરીને જ્યારે જીવ થાય ત્યારે એવી રીતના વાગશે એવી રીતના અલગ અલગ બધી એવી રીતના છે પાંડાનું છે એવી રીતના જો અહીંયા બી છે એવી રીતના સિસ્ટમ જોઈ શકો છો એવી રીતના તમે જો આ જો સિસ્ટમ એલવી શાદાની જેમ સિસ્ટમ જો ભાઈ સિસ્ટમ આ બી છે ઓકે ભાઈ ટોયસની મેં આટલા શોરૂમ જોયા છે ને ભાઈ કે મારો મગજ ચકરાઈ ગયો છે આટલા ટોયસ છે આટલી સસ્તી વસ્તુ મતલબ કે ભાઈ કાશ ઇન્ડિયામાં આટલી સસ્તી વસ્તુ બનતી હોત ને મળતી હોત આટલી સસ્તી વસ્તુ ભાઈ કે હદ જ નથી જેની હદ જ નથી